દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે દેશભરના દરેક જિલ્લા અને રાજ્યમાં પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધી 471 જિલ્લાઓ, 300 વિધાનસભા મત વિસ્તારો, 28 રાજ્યો અને તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પદયાત્રાઓ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં હવે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જિલ્લા સ્તરીય પદયાત્રાઓની પ્રગતિ અને રાષ્ટ્રીય પદયાત્રાના મુખ્ય મુદ્દાઓની રૂપરેખા આપી છે. यात्रा सरदार साहब के पैतृक गांव करमसद से स्टार्ट होगी और 150 किलोमीटर की यात्रा तय करके स्टेचू ऑफ यूनिटी जाएगी. 10 दिन की इस पदयात्रा में देश के माय भारत के साथ जुड़े हुए 2 करोड़ से अधिक पदयात्री, देश के आम नागरिक, देश के सभी जनप्रतिनिधि, देश के सभी व्यक्ति विशेष को इस पदयात्रा में जुड़ने के लिए माय भारत प्लेटफॉर्म पर हमने रजिस्ट्रेशन ओपन करा है.